તો હવે સમાચારમાં વાત કરીએ આપણે અરવલ્લીની। તો અરવલ્લી જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત અને જિલ્લા પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી। સભામાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી। સાથે જ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના અને ચેરમેનોની નિમણૂક અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। સભામાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ભીખુસિંહ પરમારની વરણી કરવામાં આવી હતી, જ્યારે બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રસિક પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી। શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નીલાબેન મડિયાની પસંદગી કરવામાં આવી હતી। ઉપરાંત આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે રુચિબેન ડામોરની નિમણૂક કરવામાં આવી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં ખાસ કરીને જિલ્લાના વિકાસલક્ષી મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામ સભ્યો અને સમિતિઓ સાથે મળીને એકજૂટતાથી કાર્ય કરશે અને જનહિતના કાર્યોને વધુ વેગ આપવામાં આવશે। જિલ્લા પંચાયતની અંદર જનરલ જે હિસાબનું વંચાણ હતું 2025-26નું અંતર્ગત પાછલા વર્ષનું ગત વર્ષનું એને સભામાં વંચાને લીધું અને જે જરૂરી મુદ્દા હતા ભંડોળના લગતા અને એની અંદર ચર્ચા વિચારણા કરી। એમાં જે સહાય ભંડોળ લેવલે આપવાની હતી એની પણ ચર્ચા કરી। જે એજન્ડા પ્રમુખ સ્થાનેથી હતા એ પણ ચર્ચામાં લીધા અને અત્યારે જિલ્લા પંચાયતમાં સાબરકાંઠામાંથી જુદા પડ્યા પછી અરવલ્લી જિલ્લા પંચાયત નવીન પંચાયત હોય એટલે મૂળ સ્વભંડોળ વર્ષોથી મળેલું નથી, કારણ કે વર્ષોથી પંચાયત નથી, એટલે એ વિષય ચર્ચાનો છે। એટલે સ્વભંડોળ માટે વિવિધ જે સરકારી મહેકમે જે જરૂરિયાત છે એનું આયોજન આ પહેલી મિટિંગમાં ચર્ચા કરવામાં આવ્યું છે।